જીપીએસસી 2025 માટે આજથી આપણે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નોની ચર્ચા કરીશું, જેની પરીક્ષામાં આવવાની સંભાવના જે છે ઘણી વધારે છે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે અહીંયા તમને અલગ અલગ યોજનાઓ આપી છે ને કોના દ્વારા તૈયાર કરી આપ્યું છે. અહીંયા તમારે કયું જોડકું સાચું એવું કહેવાનું છે. પહેલું છે બોમ્બે પ્લાન એમ.એન. રોય, પીપલ્સ પ્લાન જયપ્રકાશ નારાયણ અને ત્રીજું છે સર્વોદય યોજના પુરુષોત્તમ ઠાકુરદાસ. હવે તમે બધા જાણો છો કે ભારતની આઝાદી પૂર્વે ભારતના આર્થિક આયોજન માટે આપણે ઘણી બધી અલગ અલગ જે છે પ્લાન બનાવ્યા હતા, જેમાં તમને જે છે પીપલ્સ પ્લાન પૂછે, બોમ્બે પ્લાન પૂછે, સર્વોદય પ્લાન પૂછે, ગાંધીયન પ્લાન પૂછે, કોંગ્રેસનો પ્લાન પૂછે, બરાબર. તો આવી રીતે અલગ અલગ જે છે યોજનાઓ હતી. તો બોમ્બે પ્લાન જે છે એકચ્યુઅલીમાં બોમ્બેના 8 ઉદ્યોગપતિઓ દ્વારા આપવામાં આવી હતી અને માનવેન્દ્ર રોય તો પોતે જે છે કોમ્યુનિસ્ટ નેતા હતા, તો એ તો આવશે નહીં. તો બોમ્બે પ્લાનમાં આવશે પુરુષોત્તમ ઠાકુરદાસ. પીપલ્સ પ્લાન જે છે એકચ્યુઅલીમાં માનવેન્દ્ર રોય એમ.એન. રોય દ્વારા આપવામાં આવ્યો હતો, કે જેમાં માનવને કેન્દ્રમાં રાખીને જે છે આર્થિક આયોજન થવું જોઈએ. અને સર્વોદય યોજના જે છે જે ક્યાંક ને ક્યાંક ગાંધીયન યોજનાથી પ્રેરિત હતી અને એ જે છે કોના દ્વારા, તો એ જે છે જયપ્રકાશ નારાયણ દ્વારા આપવામાં આવી હતી, જે પોતે ગાંધીજી અને વિનોબા ભાવેથી પ્રભાવિત હતા. તો અહીંયા જે છે એક પણ વિધાન સાચું નથી, એટલે કે અહીંયા એક પણ જે છે જોડકું સાચું નથી. ઓપ્શન નંબર ડી આપણો જવાબ આવે. તો તમારે કમેન્ટ કરવાની છે કે ગાંધીયન પ્લાન કોના દ્વારા આપવામાં આવ્યો હતો. અને બીજું કે આવા જ મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો તમારે આગળ જોવા હોય તો આ વિડીયોની અંદર કમેન્ટ જરૂરથી કરજો, જેથી આપણે બીજા ભાગ પણ બનાવીએ.